યુદ્ધ શાંત પડી ગયું લાગે છે. હવે કંઈક વાત કરી શકાશે. તો ભાઈબા મમ્મી શું છે આ બધું? અરે મને કઈ પૂછવાની જરૂર નથી. પૂછવું હોય તો તારી માને જ પૂછી લે, કારણ કે એને તકલીફ મારાથી છે. દિવસ ઉગે ઝઘડો કરવાનો, દિવસ ઉગે ઝઘડો કરવાનો. પૂછવું હોય તો તારા ભાઈબાને જ પૂછી લે ને. એમને તો દિવસ અને રાત ઝઘડા સિવાય બીજું કોઈ કામ નથી. તારી મમ્મીને તો બિચારીને બોલતા જ નથી આવડતું, કારણ કે મોઢામાં જીભ જ નથી. જુઓ ભાઈબા, ફરી ચાલુ નથી કરવાનું. હું તમને લોકોને એટલા માટે સમજાવવા આવ્યો છું. અરે સમજાવવાની જરૂર એને પડે. મને નહીં સમજાવવાની જરૂર એને પડે કે જેને સમજવાની કોઈ ખબર જ નથી પડતી. એને દિવસ રાત બપોર સાંજ સવાર એની પાસે કોઈ કામ ધંધો ન હોય ને એટલે મારી પાસે આવી ઝઘડવાનું. અને મને ખાલી એટલું જ કહેવાનું, તમારા બાપનું ઘર છે ને, તમારા બાપનું ઘર છે ને. તો હું શું ભૂલી ગઈ છું કે મારા બાપનું ઘર નથી? પહેલા મગજમાં તો બુદ્ધિનો ભંડાર ભર્યો આ તો છે જ ને, છે જ. હવે દામિનીને પેલો છોકરો હેરાન કરતો હતો, તો આ વ્યક્તિ શું કહે છે ખબર? તું એક કામ કર, રસ્તો બદલી નાખ. આવી સલાહ આપવાતી હશે. અરે એને તો એમ જ કહેવાનું હોય કે એનો વારો પાડી દે, હું બેઠી છું ને, જોઈ લેશે ને. અરે ભાઈબા મમ્મી શું છે? હા, મને એમ થયું કે તમે અડધી કલાકથી ઝઘડો કરો છો તો તમારા લોકોનું ગળું બેસી ગયું છે, પણ ના. એટલે જ થોડી વાર શાંતિ રાખીને બેઠા હતા. હવે અમને બંનેને ગળામાં સારું થઈ ગયું ને, એટલે હવે એના તરફથી ઈ બોલશે, મારા તરફથી હું બોલીશ. હા, તારા ભાઈબાને તો મોકો જોઈતો હોય. સવારે ગોદડામાંથી બહાર નીકળે ને ત્યારથી. અને હું ગોદડામાં સૂતી હોય ને ત્યાં સુધી તારી મમ્મીને શક થાય નહીં, કારણ કે ગોદડાની બહાર મારું મોઢું નીકળે નહીં ત્યાં સુધી એ વ્યક્તિ મારી સાથે ઝઘડો ન કરી શકે. જો પોરો ખાવા માટે થઈને તમે લોકો આવું કરો છો. હા, પોરો ખાઈને ઓરો એ ખાય જેને પોરાની સમજ હોય બેટા. હા, તારી મમ્મીને તો સ્વાસ્થ્ય જે હોય એ મારે છે ને, તારી મમ્મી સાથે કોઈ વાત નથી કરવી. એટલે અત્યારે મારે નથી કરવી. મેં બોલાવ્યા તમને, તમે મારી હારે બોલવા આવ્યા ને. મમ્મી સમજો ને, હા છે ને, મીરા પણ થાકી જાય છે. તમારી બંને વાહ, હવે તું આવી ગયો ને, તારી મીરાની તરફેણ કરવા તું આવી ગયો ને. મને તો એમ હતું કે તું તારી મમ્મીની તરફેણ કરવા આવ્યો છે. અરે મને ખબર જ છે તમે બધા એક થઈ ગયા છો, અને મને એટલે કે તારી આ ભાઈને ઘરની બહાર કાઢવા માંગો છો, પણ હું નહીં જાઉં. અરે તમને કોણ બહાર કાઢી શકે? હા, કદાચ તમે ઊંચા કરીને તમે તેડીને બહાર મૂકવા જશો ને તો પણ તમે ગમે એમ કહીને પાછા આવવાના છો. મને ખબર છે, પણ જુઓ ભાઈબા, આ મારા બાપનું ઘર છે. હા તો કોણ ના પાડી? મેં ના પાડવા વાળો તું કોણ? હું કોઈ નથી ભાઈબા. હું એટલું કહું છું કે સોસાયટી વાળાને પણ ખબર પડી ગઈ છે કે તમે લોકો એટલું ઝઘડો છો આ તો ખબર પડી જ જાય ને. આ તારી માં ધીમે ધીમે બોલે છે, જોરથી બોલ. મને શું સમજાવો છો? સમજાવો ને તમારી દીકરીને. હા તો મને શું કામ સમજાવવા આવ્યા છો? સમજાવો તમારી લાડકી વહુને. હું બંનેને સમજાવવા આવી છું. આ જુઓ સામેના ઓટલે. હવે તો આજુબાજુની બૈરાઓ રોજ સવાર પડે ને વહેલા કામ પતાવીને બેસી જાય કે ક્યારે આ ઘરમાં અખાડો થાય અને અમે જોવા બેસીએ. શરમાવ, જરાક શરમાવ. આ ઘર છે, અખાડો નથી. હા તો આને શરમાવાની જરૂર છે? અરે આ ઘરની વહુ છે, એમ છતાં એટલો જોરથી બોલે છે. માન મર્યાદા, મોભો, સંસ્કાર કાઈ નહીં, બધું મૂકી દીધું ને. હવે હા રાધાબેન, તમને જોઈને તમે જેવા સંસ્કારનું સિંચન મારામાં કર્યું ને એ જોઈને હું શું કામ કરું તમારામાં? આ જોઈ લે આ તારા ભાઈબાના નાટક જોઈ લે તું. તમે પણ ઈ જ છો. મારે તો બંનેના નાટક જોવાના જ છે અને હું જોઉં છું. સાચું કહું ને તો હું અહીંયા આવતો જ નહોતો, પણ આ મીરાએ કીધું કે બહુ ઝઘડો વધી ગયો છે, તમે એકબીજાના માથા ન ફોડો ને, એટલા માટે મને દયા આવી અને થયું કે ચાલો આંટો મારતો આવું ને રોકી લઉં. પણ જેવો આવ્યો ત્યાં સુધી તમે તો પોરો ખાવા બેઠા હતા. મને ખબર નહોતી આ પોરાની અંદર વચમાં હું ફસાઈ ગયો. પાછું ચાલુ થઈ ગયું. આદિની વાત સાચી છે. એક હાથે તાળી ન પડે. બેઉ જણા પણ ઉંદર બિલાડાની જેમ બાંધો છો. શું તમારે વેચી લેવું છે ઈ કયો? કાઈ વેચવું નથી. આ મારા બાપના ઘરે હું રહેવા આવી ને, ઈ આનથી જોવાતું નથી. બસ બીજી કોઈ વાત નથી. એક કામ કરો ને બા, આ તમારી દીકરી બાપનું ઘર કરે ને, એક કામ કરો, આ ઘરની ઉપરની ઉપર દે ને એમને માળ બનાવીને આપી દો. શું કામ? ને મને ગરમી નો થાય હે? હું રહીશ વચ્ચેના માળે. હે ભગવાન. એસી મુકાવી દેશું ભાઈબા, એસી. હા, વચ્ચેના માળે નહીં. ત્યાં તો છે જ ને. બસ સમજો. ના, ઉપર પતરાવાળી રૂમ બનાવીને મને જો ત્યાં થોપવા માંગતા હોય તો ત્યાં હું રહેવાની નથી. વચલો માળ મારો એટલે ટાઢક લાગે. બસ પતરાવાળી રૂમ નહીં બનાવીએ. તો? અમે છે ને અમારી આ બંગલાની શોભા નહીં ઘટાડીએ. ત્રીજો માળ છે ને આમ સ્લેબ ભરાવીશું અને ત્યાં તમને રાખીશું. પછી આખો દિવસ માળા જપ્યા કરજે, મારા બાપનું ઘર, મારા બાપનું ઘર, મારા બાપનું ઘર, મારા બાપનું ઘર. બાકી ક્યારે બોલીને હું ના જ પાડું છું કે રહેવા દો, મારી સાથે જીભા જોડી રહેવા દો. હવે તો હું આ વસ્તુ તો દરરોજ કરીશ. તમે કીધું
મારા બાપનું ઘર છે, મારા બાપનું ઘર છે, મારા બસ. શું ક્યારેક ભૂલાઈ પણ ના જાય ને. એના કરતા ભગવાનનું નામ લઈશ ને તો મોક્ષ મળે. તો આને સમજાવો ને, મને ઊંધા રવાડે ચડાવે છે. અને તું ચડી જાય. બેટા ઈ ભલે ને ગમે એમ બોલે, તને ખબર છે ને કે તું કઈ પરિસ્થિતિમાં છે. તું તો શાંત રહે. હા, તમે હવે શીખવાડીને શું મતલબ બા? આ પાણી વહી ગયું ને પછી તમે તમારી દીકરીને એમ કહો છો કે પાડ બંધ, બાકીનું પાણી બચી જશે. પણ પાણી વહી ગયું છે બા. મમ્મી તમે સમજાવે સમજો તારી ને. માને? જ્યારે હોય ત્યારે હું અહીંયા દુખી થઈને આવી છું ને એ વ્યક્તિ એની મજા લે છે. સૌથી વધારે આ ઘરમાં હું નથી આવી એ જો કોઈને ન ગમતું હોય ને તો એ તારી માં. હા પહેલેથી છે. હા મારી મમ્મી તો મને પહેલેથી કહેતી આવી છે, જ્યારથી પરણીને આ ઘરમાં આવ્યા છે ત્યારથી તમારા લોકોનું ચાલે છે. અને હું નાનો હતો ને ચડ્ડી પહેરીને ફરતો હતો ત્યારથી જોતો આવું છું કે ફઈબા રહેવા દ્યો, મમ્મી રહેવા દ્યો. અને આ મોટો થઈ ગયો, અમારા લગ્ન થઈ ગયા, છતાં પણ હવે મારા છોકરાઓ થશે ને એ પણ તમને લોકોને રોકવા માટે આવશે, પણ તમારો ઝઘડો બંધ નહીં થાય. આદિ બસ હવે. અને આ છોડો બધું, જાઓ પોતપોતાના કામે વળગો. મારું જાઓ. કામ થઈ ગયું છે હા બા, એટલે હું અહીંયા બેઠી છું. તમારે મોકલવી હોય ને તો તમારી દીકરીને મોકલો. હા, મમ્મી હું ચાલો ને. કોઈ કામ નથી કરવાની. હું શાંતિથી હમણાં મારા રૂમમાં જઈને સૂઈ જવાની છું. હા બેટા જા. કારણ કે અત્યાર સુધી ઢૈડા જ ઢૈડા છે. હા જા. આ હાથની રેખાઓ ભૂસાઈ ગઈ છે, પણ એ વ્યક્તિને મારી કદર નથી. અરે હું જ્યાં ફરવા જાઉં ને ત્યાંથી સાડી લઈ આવું, ડ્રેસ લઈ આવું મારી ભાભી માટે, મારી ના, પણ મારી તો કોઈને કદર જ નથી. બા સમજાવે છે ફઈબા, બા સમજાવે છે તમને. આપણે કદર નથી કરાવી. તું તારા રૂમમાં જા. એટલે અહીંયાથી એક જશે ને તો જ બધું. આમે બધાને હું જ નડું છું. અરે ભગવાને મને દુખી કરી ને એટલે હું તમારા ઘરે આવી છું. ભાઈ બાપ. બાકી કોઈ દી ડોકાવાય ન આવું. ભાઈ બાપ. સારું હોય ને તો કોઈ દીકરી તમારા ઘરે ન આવે. ખાવા ના આવે તમારી દીકરી. તમારી દીકરી મહિનામાં આમ 20 દિવસ અહીંયા રહે ને 10 દિવસ સાસરે રહે, અને એમાંય 10 દિવસના ઝઘડા તો એના ત્યાં ચાલુ જ હોય. અને શું છે, હું નડું છું. અરે તમે નડો જ ને, નવગ્રહ નથી નડતા ને એટલા તમે નડો છો. બસ મારી દીકરીને રડાવી. હવે શાંતિ થઈ. જા જા હવે તું તારા કામે જા. થઈ ગયા છે મારા કામ. જાઓ તમે તમારી દીકરીને છાની રાખો, શાંત રહી જાય, શાંત રહી જાય એમ કરો. જાઓ. હું તો રાખી છે જ ને. તારા ભાઈ ઓછો નથી દેખાય એટલા. આમ તારી ફઈને બોલશે અને આમ એનો જ પક્ષ ખેંચશે. હા બસ મમ્મી ડોસી સુઈ જાઉં થોડીક વાર. હા આ ક્યારના ઝઘડો કરો છો, લોહી ઓછું થઈ ગયું હશે. આ સુવાદ એવી છે. હા તારી ફઈ નથી, આ ફેર કાઢીને નાગણ ઉપી હોય ને એવી છે. હા અને તમે? હું તો કાંઈ બોલતી જ નથી. એ વાત એ સાચી. મારી માં તો કોઈ દિવસ કાંઈ ન બોલી. આ ફઈબાએ જ મારા બાને હેરાન કર્યા છે. કા બા? આહ. दामिनी ओ मेरी दामिनी छोड़ छोड़ हाँ तो ક્યાં ખેંચીને લઈ આવ્યો મને? हाँ ફરી પાછો આવી ગયો તું. તને કેટલી વાર કહ્યું છે મેં, મારો પીછો મૂકી દે. नहीं जो આજે તો હું તારી માટે ગુલાબ લાવ્યો છું. નથી જોઈતું. તારા ગુલાબની મારે કોઈ જરૂર નથી. જઈને તારી બૈરીને આપ. બૈરીને આવા કેટલા આપ્યા પણ ન્યાસન પ્રેમ નથી. તું તારી બૈરીને પ્રેમ નતો કરતો તો એની સાથે લગ્ન શું કામ કરી? કોઈની જિંદગી શું કામ ખરાબ કરે છે? તારી જિંદગી તો ખરાબ છે જ, સાથે સાથે બીજાની જિંદગી પણ ખરાબ કરે છે તું. હું તો તારી જિંદગીમાં રંગ પૂરવા માંગુ છું. કેમ? હું ધૂળેટી છું કે તારે રંગ પૂરવો છે? હા તું ધૂળેટી છે, પછી નવું વરસ છે, મારી માટે તો બધું જ છે તું. પણ મારા માટે તું કંઈ જ નથી. એક કચરા સમાન છે જે વારે વારે ફરી ફરીને મારી પાસે આવી જાય છે. તને એક વાર નહીં ને 17 વાર કહ્યું કે મારો પીછો મૂકી દે. મને તારી સાથે વાત કરવામાં પણ કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો ખબર નથી પડતી કોઈ માણસને એટલી બેઇજ્જતી થાય ને તો બીજી વાર સામે પણ ના આવે. અને તું નકતો વારે વારે મારી સામે આવી જાય છે. જો હું હાસો આશિક છું તારો, એટલે તો તારો પીછો નથી છોડતો. હજી ઠીક તને છે. સમજમાં નથી આવતી આ વાત. તારે મારો પીછો નથી છોડવાનો તો હવે હું તારી પાછળ કોઈને લગાવી દઉં છું. હા એવો કોણ બદનસીબ હશે કે મારી પાછળ કોકને તું લગાવે? ગઈ વખતે તો મેં તને પોલીસને ખાલી ધમકી આપી હતી.
અને યાદ રાખજે, આ વખતે હું સાચે પોલીસને ફોન કરી દઈશ. કરી દેજે. પણ હું શું કહું છું, હા આ કોઈ ગિફ્ટ આપ્યું છે કે? તારાથી શું મતલબ? મને જેણે જે આપવું હોય એને આપી શકે છે. મારી મરજી, મારી લાઈફ છે. તો પછી મારી મરજી વિરુદ્ધ તું કેમ અવળું હાલે છે? હા, કારણ કે મારી લાઈફ પર તારો કોઈ હક નથી. અરે મારી લાઈફ છે, મારે જે કરવું એ કરી શકું છું. તારે શું? એ તારું મગજ બોલે છે, તારું મન બોલે છે, પણ એકવાર તારા દિલને પૂછી જો. મારા દિલને મેં પૂછી લીધું છે અને મારા દિલે ના પાડી છે કે આવા નાલાયક લોકો સાથે વાત પણ ના કરાય, આપણી હલકી થાય. ના ના, જો મારી વાત સાંભળ. હા, તારા હાથ કેટલા કોમળ. હાથ નહીં પકડ. અરે મારે તો તને આખી પકડવાની છે અને તું હાથ પકડવાની ના પાડે છે. આમ થોડું હાલે. હું એવું તે શું કરું કે તું મારો પીછો મૂકી દઈશ? બસ તું મારા પ્રેમને અપનાવી લે. હા, ગઈ વખતે પણ તે આંખો બંધ કરવાનું કીધું. મેં કીધું તારી આંખો કદાચ ખુલી ગઈ છે, પણ તું તો શું થઈ ગઈ ત્યાંથી? હા, કારણ કે તું બેવકૂફ છે, ગમે એની વાતમાં આવી જાય. સાચું કહું, તને જોઈને પછી આખો દિવસ તારા જ વિચાર આવે છે. એટલે હું તને વધારે કાંઈ આમ ખાલી પ્રેમની જ વાત કરું છું અને હું તારો હાસો આશિક છું. આ ભગવાને છે ને તને બહુ સારી એવી લાઈફ આપી છે, બધાને નથી મળતી. મનુષ્ય અવતાર મળ્યો છે તો કંઈક કામ ધંધો કર, કંઈક સારા કર્મ કર, જેથી કરીને તારે નરકમાં ન જવું પડે. જો જીવન જીવવા માટે અત્યારે પૈસાની જરૂર હોય ને તો કમા ને. અરે એમણા મળે તો તને શું વાંધો છે? એમ ના કેમ? હા, તારી પાસે પૈસાનું કોઈ જાળવું છે કે તું ખંખેરીને તને પૈસા મળી જશે? અરે કોકના ટાટિયા ભાંગી નાખું એટલે પૈસા મળી જાય. પછી એ પૈસા જુગારમાં જાવ એટલે ડબલ થાય. પછી થોડોક નશો કરું તો મજા આવે. તો શું કામને તારી સાથે એટલી બહેસ કરું છું? શું કામને તારા લાઈફ વિશે એટલું વિચારું છું? એ જ વિચાર કર ને કે આ બધું કેમ તને વિચાર આવે કેમ છે? કે તું મારા ભાઈ સમાનો છે ને, અને ભાઈ માટે તો વિચારવું જ પડે ને. આહુ ભાઈ ભાઈ મંડાણી છો. હા, જો તું મારી છો અને મારી જ રહીશ. હા, તો બાકી ક્યારેય નહીં બને. હું મરી જવાનું પસંદ કરીશ, પણ તને આ નહીં પાડું. ભાઈ ઊભી રહે. આનું કંઈક તો કરવું પડશે. આ દર વખતે શું મંતર થઈ જાય એ થોડું ચાલે. અને તું પણ સાંભળે જ છે ને બધું, તો થોડીક મદદ કર. હા, કેટલા પ્રેમથી આપ્યું તું, એનો ઘા કરી દીધો. પણ કઈ વાંધો નહીં, આવશે. એ મારી જિંદગીમાં આવશે, મને વિશ્વાસ છે. પિયુષ ક્યાં છે હવે? પિયુષને મળવાનું છે આજે. કાકડી કાયમ જ ઝઘડતી હોય છે કંઈક ને કંઈક બાબતે. લો કાલે કે મને રબડી નથી ભાવતી, મારા માટે મઠ્ઠો મંગાવો. મઠ્ઠો મઠ્ઠા જેવી તો ફઠ્ઠા જેવી થઈ છે અહીંયા બેઠી બેઠી મઠ્ઠો ખાઈ ખાઈને. કાંઈ નહીં, પતી ગયો ઝઘડો? ઝઘડો એ તો તારા પૈસા જે દિવસે આ ઘરમાંથી જશે ને એ દિવસે જ શાંતિ મળશે. ત્યાં સુધી કોઈને શાંતિ નહીં મળે, જીવને ઊંચા પત જ રહેશે. નાલાયક જેવી આ ઘરની અંદર આખો દિવસ એકની એક વાત કરે, મારા બાપનું ઘર છે, બાપનું ઘર છે, બાપનું ઘર છે. અરે બાપનો પાવર તો એટલો દેખાડે છે કે ન પૂછ વાત. પણ મમ્મી હવે તો ધીમે બોલી શકો ને, ભાઈ તમારી સામે નથી, હું છું મીરા. હા હા, મને ખબર છે મારી વહુ છે, પણ શું છે ને બેટા કે એની સાથે રહી રહીને છે ને એના જેવી થઈ ગઈ છું. સાચી વાત છે હા, તમારી. જ્યારે આપણે કંઈ પણ કહેવા જઈએ ને, મારા બાપની ઘરે છે, હું ને આવું, હું મારા બાપને ઘરે ન આવું તો ક્યાં આવું? માણસ રીસામણે આવે તો ખરા ને. માણસ રીસામણે એક વાર આવે, બે વાર આવે, હવે વારે ઘડીએ આવે ને એને રીસામણે આવેલા ન કહેવાય. ખબર પડી મમ્મી મને, બસ હવે શાંત થઈ જાઓ. હું શું કહું છું, જમવાનું શું બનાવું છે? જમવાનું ને બેટા તને ઠીક લાગે એ બનાવી નાખ ને. હા, અમે તારી ફઈબાએ મારું મગજ જ ક્યાં રહેવા દીધું છે. મેં વિચાર્યું કે રીંગણનું શાક બનાવી નાખું, પણ ફઈ ખાતા નથી. તો પહેલા બનાવ, ખાસ એના માટે જ બનાવ. ભલે ને ભૂખી મરે, આમે બેઠી બેઠી છે ને મઠ્ઠો ખાઈ ખાઈને પઠ્ઠા જેવી થઈ છે. તો રીંગણનું શાક જ બનાવું.
અને બાજરાના રોટલા એ પણ કોઈને નથી ભાવતા. સરસ, બહુ મસ્ત કામ કર્યું. એ જ કરવાનું. એને ન ભાવતું, એને ન ગમતું, એને ન ચાલતું હોય ને એ બધા જ કામ કરો. એટલે આ ઘરમાંથી વિદાય લે. આદિત્ય આવ્યો હતા નોખા પડવા? હા આવ્યા હતા ને, પણ તું ક્યાં ગઈ હતી? હું તો ઉપર મ્યુઝિક હા મ્યુઝિક બંધ કરવા રહી. આદિત્ય મ્યુઝિક સાંભળતા હતા ને તો મને થયું કે બંધ કરીને પછી નિરાતે નીચે જાઉં. હવે એમની પાસે ઓલો એપલ નો ફોન કે નહીં, મને કઈ સમજાતું નહોતું, એમાં વાર લાગી. વાંધો નહીં, ભલે તું ના આવી હોત ને તો તને પાછી ભેગી કચડી નાખત. મેં કીધું આદિત્યને કે મમ્મી અને પઈ જયારે ઝઘડો કરતા હતા ને તો એકવાર તો વચ્ચે પીસાઈ ગઈ હતી, માંડ બહાર નીકળી. એ વાતની ખુશી આખી જિંદગી ભર રહેશે. પીસાઈને બહાર નીકળી. બરાબર છે. સારું મમ્મી, હવે તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. એ લાગે છે તને ઠીક થઈ જશે, પણ જ્યાં સુધી તારી ફૈબા આ ઘરમાં મરી છે ને ત્યાં સુધી કઈ ઠીક નહીં થાય. હું આ માંડ્યું છે તમે? શું ધાર્યું છે તમે લોકોએ? કઈ નહીં પપ્પા, જમવાની રસોઈની વાત હાલતી હતી, બીજું કઈ જ નહીં. તમે ચિંતા ન કરતા. શું ધાર્યું છે ને શું માંડ્યું છે એ તો તમને પહેલી ખબર હોવી જોઈએ. આ તમારી બેન જે દિવસથી આવી છે એ દિવસથી આ ઘર થોડી છે, અખાડો છે, યુદ્ધનું મેદાન છે. રોજ સવાર બપોર ને સાંજ રામાયણ મહાભારત અને કંકાસ જ કંકાસ છે. આ હાથે કરીને જીને બોલો ને. પરીક્ષા, આ તો હાથે કરીને આ ઝઘડાના મૂળિયા ઊભા કરે છે. લે બોલ, સમજાવ તારા પપ્પાજીને. શું હું ઝઘડાનું મૂળ ઊભું કરું છું? તમે તો ઘરમાં છે ને માત્ર 10 કલાક જ રહો છો. આ તમારી બેન જોડે 14 કલાક તો હું એકલા કાઢું છું ને. આમ જોવા જઈએ તો 24 કલાક તમારી બેન છે ને પેલા 9 ગ્રહ મંડળાતા હોય ને માથાની ઉપર એમ મંડળાય છે. અરે મારી બેન છે અને ઉપરથી પાછી બિચારી દુખિયારી છે. અરે એનું ધ્યાન રાખવાને બદલે તું આખો દી એની હાથે ઝઘડા કરે. દુખિયારી બેન? લે આ તારા ફૈબા દુખિયારા અને આપણે બધા તો બહુ સુખી ને સંપન્ન છે. સમજાવ તારા પપ્પાજીને કઈ સમજાવ. 2 મહિના પહેલા ફૈબા ઝઘડો કરીને આવ્યા હતા. માંડ સમાધાન કરવા માટે આવ્યા ને ફુવા, તો ફઈએ શું કીધું ખબર? સોનાની માળા લઈ દો ને તો આવું. ફુવા એ બિચારાએ સોનાની માળા લઈ આપી એટલે ફઈ પાછા ગયા. હમણાં ફઈ આવ્યા ને તો ફઈએ શું કીધું ખબર? સોનાનું મંગળસૂત્ર લઈ દો ને તો પાછી આવું. ફુવાએ એ લઈ દીધું. હવે ફઈ શું કે છે ખબર છે? સોનાનો હાર ઘડાવી દો ને તો આવું. આમ થોડી હોય પપ્પા, આ તો ખોટું કહેવાય ને. હવે એનો ટાઈમ થશે ને એટલે વહી જશે. આ ખોટી રોજ હું માથાકૂટ કરવાની? ના આ માથાકૂટ નથી. તમારી બેન છે ને એને માથાકૂટ ઊભી કરી છે. તમને શું લાગે છે? તમને શું લાગે છે કે તમારી બેન બહુ સર્વગુણ સંપન્ન છે? જરાય નહીં. એ ત્યાં રોજ ઝઘડા કરે છે. અરે આ એના સાસુ મને મળ્યા ને તો કહેતા હતા કે તમારી નણંદ તો ઘરમાં ઝાંસીની રાણી બનીને ફરે છે. જ્યારે તલવાર ઉઠાવીને કોઈને વાઢી નાખવાની હોય ને, આમ કોઈનો વધ કરવાની હોય ને એવી રીતે પાછળ પડી હોય છે. મમ્મી તમે તો ધીમે બોલો, તમારું બીપી લો થઈ જશે. મને શ્વાસ ચડવા માંડ્યો છે, શ્વાસ. એટલે જ કહું છું ધીમે બોલો. મમ્મી હશે પપ્પા પણ તમને સમજવાની કોશિશ કરશે. અરે તારા પાપા સમજો. માથાકૂટ મૂકો ને હવે રસોઈની તૈયારી કરો. રસોઈની તૈયારી ત્યારે થાય ને જ્યારે માણસનું મગજ શાંત હોય, માણસ પોતે શાંત હોય. પણ શાંત રહેવા દે તો ને તમારી બેન. સવાર ઉઠે ત્યારથી તમારી બેને તો ઉપાડો લીધો છે, ઉપાડો. અરે માથું પાકી ગયું છે હવે, માથું. તમારું તો ખાલી માથું પાક્યું છે. અમે તો આખા પાકી ગયા છે. પૂછો મારી વહુને. મારી વહુ બિચારી પરણીને આવી, એને એમ કે આ ઘરની અંદર શાંતિથી રહીશ, પણ એને નથી ખબર ને કે ફૈબા નામનું એક એવું પ્રાણી છે જે હાલતા ચાલતા એને ક્યારેક એને ડંકશે, તો ક્યારેક એને ફૂફાડા મારશે, તો ક્યારેક પૂંછડી મારશે અને ક્યારેક ભૈડીઓ મારશે. જો આ વહુ બિચારી આવી ને ત્યારે હારી હતી, પણ તું તારી હારે રાખીને તારા જેવી જ બનાવી દેવાની. ના મમ્મીએ નહીં, એ બધું કર્યું છે પપ્પા. સાંભળો આ તમારી બેનના વખાણ છે ને આપણી વહુના મોડે જ સાંભળો. તમને શું લાગે છે હું એક જ ખતરનાક છું અને તમારી બેન તો મને વતે ને એમાંની છે? આ તે જ બધા આના મગજમાં ભૂસા ભરાયા છે મારી બેન વિશે. અરે મેં કઈ નથી ભરાયું મીરા બહુ. મેં તમને તમારા ફૈબા વિરુદ્ધ ચડાવ્યા છે? ક્યારે ચડાવ્યા છે? બોલો છો તમારા પપ્પાજીને કહો તો. રીંગણાનું શાક અને બાજરાના રોટલા અત્યારે જ બનાવું છું. આવું. હા બનાવજો રીંગણાના રોટલા ને બાજરા. પણ મીરા બહુ કેમ ગયા? અરે પણ ઈચ્છા, આ તને તો ખબર છે આ રીંગણાનું શાક ને બાજરાના રોટલા મારી બેનને નથી ભાવતા. તો શું એના માટે પકવાન બનાવીએ, 56 ભોગ લગાવીએ, તમારી બેનને એમ કહીએ બેસો દેવીમાં તમારા માટે રોજ 56 ભોગ લગાવીએ?
હવે વળી પાછો તમે ઝઘડો ઊભો કરશો ને આ જમવાની બાબત ઉપર પાછો ઝઘડો ઊભો થશે. ભલે થાય ઝઘડો, પણ આજે તો રીંગણાનું શાક ને બાજરાના રોટલા જ બનશે. ને બહુ ખાવાની તમારી બેનને ઉતાવળ હોય ને તો જાતે ચમચા હલાવીને બનાવી લે, બરાબર? સવારે 10 વાગે જાગવાનું, પછી આરામથી ઉઠીને મેડમ ચા નાસ્તો કરવા આવે, પછી બધા સૂઈ જાય ત્યારે એ જમવા બેસે, અને સાંજે બધા સુવાનું ટાણું હોય ત્યારે મેડમ એમ કહે છે કે અત્યારે તમારે ગીતો સાંભળવા છે. આ બેન તમારી દુખી છે. હવે બિચારી થોડાક દિવસ આવી છે તોય તમે હાસવી નથી શકતા. એક કામ કરે, બિચારીને છે ને તમારી બિચારી બેનને છે ને આમ માથે હાથ ફેરી પંપાડીને કોળિયા ખવડાવો. આ તે ખવડાવશું. આ તમે કઈ પાતળા નહીં પડી જાવ થોડું ખવડાવશો તો. વાહ રે વાહ, બહુ તમારો તો ભાઈ પ્રેમ ઉભરાય આવે છે બેન માટે. એક કામ કરો ને, તમારી બેન છે ને આખો દિવસ બાપાના નામની માળા જપે છે, મારા બાપનું ઘર છે, મારા બાપનું ઘર છે. તમે એક કામ કરો, ત્રીજો માળ છે ને તમારી બેનના નામે લખી આપો અને લખજો સપ્રેમ ભેટ ભાઈ તરફથી બેનને. ત્રીજો માળ નહીં, આ આખું ઘર જ એના નામે કરી દેવું. હા તો કરી આપો એટલે જાય આ બલા કા અમે નીકળી જઈએ. આખો દિવસ બેન બેન બેન, બીજું કોઈ કામ જ નથી. બસ હવે મારું માથું છે ને પાકી ગયું છે. આખો દિવસ ઘરમાં આ નણંદ ભોજાઈના ઝઘડા. અરે તમારા લોકોનું બીજું કઈ કામ જ નથી. અરે શાંતિથી રહ્યો, શાંતિથી એકાબીજા વાતચીત કરો. નણંદ આવી હોય ને તો ઝઘડા ન થાય તો બીજું શું થાય? એટલે તું તારા ભાઈના ઘરે નથી જતી? હક નથી લેવા દેતા. પણ આ 2 દિવસ મારી બેન આવી છે. બબડો એકલા બબડો બેનની જેમ, બેને આવા બબડા જ કરે છે. અને શું કીધું? હું મારા ભાઈના ઘરે જાઉં. હું મારા જાઉં છું, પણ છે ને આવા ઝઘડા નથી કરાવતી. મારી ભાભી છે ને મને હોશે કહે છે કે બેન 2 દિવસ રોકાઈને જાઓ, ને તમારી બેન 2 કલાક વધારે રોકાય ને. અરે તું તારી ભાભીને પોગવા નથી દેતી. વાહ રે વાહ, એક શબ્દ નથી બોલવા દેતી તું. વાહ 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 વાહ, હું નથી બોલવા દેતી ને તમારી બેન એ તો મને બહુ બોલવા દે છે. નહીં, આ તમારી બેને છે ને જીવવાનું હરામ કર્યું છે. મહેરબાની કરીને હવે તમે બધાએ થઈને મારું જીવવાનું હરામ કરી દીધું છે. મને કાયદે આવે છે, તો શું કરવું મને તો કઈ ખબર જ નથી પડતી. તમને ના આવે તો કઈ વાંધો નહીં. એક કામ કરો ને, વારે ઘડીએ રીસામણે આવે છે એના કરતા છૂટાછેડા આપી દો ને. પેલા બિચારા નણંદોઈને તો શાંતિ. હા એ હો છૂટાછેડા આપી દો. જાને ભાઈ સાહેબ કામ કરીને તારું. મારા પર તો અકળાતા જ નહીં, બરાબર? મારા પર ગુસ્સો ખોટો કરતા જ નહીં કોઈ પણ પ્રકારનો. નહીતર એવું બોલીશ ને કે તમારાથી સંભળાશે પણ નહીં. આ તારા ભેકડા છે ને આ ઓસા રાખ અમારા કાનના પડદા ફાટી જાય છે. ફાટતા કેમ નથી? ફાટી જ જવા જોઈએ. તું જાને જા કામ કરાવજે વહુ ને અંદર જઈને. ન જવાની. રીંગણાનું શાક બનાવ જા. આ બેઠી ન જવાની. એ તું બેસ, હું જાઉં છું. તે જાઓ.